છોકરીને ખબર નહીં પડતી હોય ઘડિયાળમાં કેટલા વાગી ગયા છે. આના કરતાં દીકરાની વહુ હોય ને તો પણ સમયસર ચા આપી દે છે. શું કરતી હશે ત્યાં ઘરમાં? સુષ્મા, એ સુષ્મા! હા મમ્મી. મમ્મી વાળી ખબર નથી પડતી કે સમયસર ચા આપવાની એમ? બસ એ જ લાવું છું મમ્મી. ખબર નહીં શું થશે આનું. લો મમ્મી, શું મમ્મી સવાર સવારે બૂમો પાડો છો? ગરમ છે, જોજો પાછા મારી પર ગુસ્સે થશો. કેમ સવારમાં ગુસ્સે થાવ એટલે શું બૂમો પાડો એટલે? તને ખબર છે કે મને કેટલા વાગે ચા જોઈએ છે? આના કરતાં છોકરાની વહુ હોય ને તો પણ સમયસર ચા આપી દે અને તું પેટની દીકરી થઈને ચામાં મોડું કરે છે. તમારી જ ચા બનાવતી હતી મમ્મી. શું તમે પણ? હવે સારું, હવે ચા ઠંડી થાય ને પહેલાં ચા પી લો. અને એ તો પી લઈશ, પણ તું આટલી બધી ટીપટોપ તૈયાર થઈ છે? ક્યાં જવાનો પ્લાનિંગ છે? મમ્મી, પેલી નીતા નહીં, એને છે ને થોડી ખરીદી કરવી હતી. તો મેં કીધું સારું, તો મેં હું તારી સાથે આવીશ અને મારે પણ થોડી ખરીદી કરવી છે. તો મેં કીધું હું ફટાફટ મેં કીધું મમ્મીને ચા નાસ્તો કરાવીને અને આવી જાઉં છું. તો મમ્મી તમારો નાસ્તો મેં બનાવી દીધો છે, તો તમે ચા પીને પછી ખાલી નાસ્તો કરી લેજો. હું ફટાફટ એની સાથે જઈને આવું છું. એટલે કેટલી વાર કહ્યું છે કે તારે કોઈ મિત્ર રાખવાના નથી, તો પણ તું બેનપણીઓના ચક્કરમાં પડે છે. તને ખબર છે આજકાલની બેનપણીઓ કેવી હોય છે? અને એ પણ ખબર છે ને કે તારી મમ્મીને આ બેનપણીઓના નખરા બધા ગમતા નથી. અહીંયા ઘરમાં પણ લાવવાની નહીં અને એની સાથે શોપિંગ કરવા પણ નહીં જવાનું. શું જરૂર છે બેનપણીઓ રાખવાની? પણ મમ્મી, મારે ક્યાં 10-15 બેનપણીઓ કહ્યું ને, 10-15 ની વાત તો એક બાજુ રહી, પણ એક પણ બેનપણી તારા જીવનમાં ન જોઈએ. જે બેનપણીઓ જે જીવનમાં ઘટના ઊભી કરે છે ને એવું કોઈ ઊભું નથી કરતું. અને આ શોપિંગની વાત મૂક એક બાજુ. અરે જરૂર હોય ને તો હું આવું ને. શું જરૂર છે બેનપણીઓને સાથે લઈ જવાની? મમ્મી, હું તમને લઈ જાઉં, મને એમાં કોઈ જ વાંધો નથી. પણ મને કોઈ વસ્તુ ગમતી હોય ને તો તમે એમાં પણ પેલા દુકાનદાર સાથે હિચક કરો છો. ના આટલામાં નહીં, આટલામાં આપી દે અને પછી પેલો નથી આપતો. મને એ વસ્તુ નથી ગમતી મમ્મી. એટલે શું 500 રૂપિયાની વસ્તુને 1000 રૂપિયામાં લઈને આવવાની? મમ્મી, મોલમાં છે ને કોઈ ભાવતાલ ના કરે. તું તો મોલમાં પણ ભાવતાલ કરાવે છે. રસ્તાની લારીઓમાં પણ વસ્તુ મળે છે ને એ લઈ લેવાની. એવી જરૂરી છે કે તમે 1000 રૂપિયાની વસ્તુ લો? મમ્મી, જે વસ્તુ લારીમાં 500 રૂપિયાની મળે છે, નાની દુકાનોમાં 400 રૂપિયાની મળે છે, તે તમે મોટા મોટા મોલમાં જાઓ છો ને એ 1500-2000 ની મળે છે. શું આપવાની જરૂર છે એટલા બધા પૈસા? મમ્મી, રસ્તાની વસ્તુ રસ્તા જેવી જ હોય અને મોલની વસ્તુ મોલ જેવી હોય. રસ્તા તારા કરતા મેં દિવાળી વધારે જ હોય છે બેટા. એટલે મને ખબર હોય છે કે મારે શું કહેવું અને શું લેવું અને શું કરવું. જો મમ્મી, તમે કહો છો ને એ રીતે જ હું ઘરમાં રહું છું. તમે કહો છો તું બહાર ના જઈશ તો હું નથી જતી. આજ સુધી મેં તમારા વિરુદ્ધ નથી ગઈ, પણ ક્યારેક ક્યારેક તો મને પણ એવું થાય ને કે મારી 1-2 ફ્રેન્ડ હોય જેની સાથે હું હલી ખોલીને વાત કરી શકું, હરી ફરી શકું. તમે તો મારી કોલેજ બંધ થઈ એ પછી તમે મને ક્યાંય આવવા જવા પણ નથી દેતા. બેનપણીઓ જેટલી છોકરીઓને બગાડે છે ને બેનપણીને એટલું કોઈ નથી બગાડતું. અને જીવનમાં માં પણ બેનપણી બની શકે છે ને. મમ્મી, હું તમને એવું નથી કહેતી અને મેં ક્યાં એવા કોઈ ખોટા કામ કર્યા છે તો તમે મને રોકો છો? મારી પર વિશ્વાસ રાખો મમ્મી. હું એટલે હું રાહ જોઉં કે તું ખોટું કામ કરે અને હું જોઉં ત્યાં સુધી હું વેઇટ કરું ને તારો. જો મમ્મી, હું જરા મને ગભરામણ થાય છે ઘરમાં ને ઘરમાં. તમે તો મને બહાર હિંચકા પર પણ નથી બેસવા દેતા. 5-10 મિનિટ શું હિંચકા પર બેઠી હોય? ચલો હવે ટાઈમ થઈ ગયો, અંદર આવી જાઓ બેટા. મમ્મી, થોડો ટાઈમ તો મને અહીં ગાર્ડનમાં તો બેસવા દો. સુષ્મા, ત્યાં દુનિયાના લોકો નથી જોયા. હા, મારી ઉંમર એમને નથી થઈ. ઘણા બધા દુનિયામાં ઘટના જોઈ છે કે દીકરીઓને કેવી હેરાન કરે છે લોકો. એટલા માટે હું તમારા માટે નિયમો બનાવું છું. પણ આ વસ્તુ તમને અત્યારે નહીં સમજાય. જ્યારે પોતાના પર વીતશે ને ત્યારે સમજાશે કે માં સાચી કે દીકરીઓ સાચી એની. મમ્મી, તમે સાચા જ છો, તમે ખોટા ક્યાંય નથી. પણ તમે તો મને હર વાતે રોકટોક કરો છો. હું 10-15 મિનિટ મોબાઈલ શું લઈને બેઠી, તમે મારી બાજુમાં આવીને બેસી જાઓ છો. કોની સાથે વાત કરું છું, હું ક્યાં શું વાત કરું છું, કોનો ફોન આવ્યો. મમ્મી, આટલી બધી બી પાવબંધી શા માટે? માં છું ને, માં તરીકે ફરજ હોય છે કે દીકરી કોની સાથે વાત કરે છે, શું કરે છે, ક્યાં જાય છે, ત્યાં જઈને શું શોપિંગ કરે છે, કઈ બેનપણી સાથે વાત કરે, કયા મિત્ર હોય છે. કંઈક પણ ઘટના બનશે ને તો તમને લોકોને કોઈ નહીં કહે.
બધું મમ્મી પર આવશે. એની માં ધ્યાન ન રાખી શકી દીકરીનું કે આવું બધું બની ગયું ઘરમાં. જો મમ્મી, તમને મારી પર આટલો પણ વિશ્વાસ નથી. ક્યારેય મેં તમારો વિશ્વાસ નથી તોડ્યો. પણ આજે તો હું છે ને નીતા સાથે જઈશ જ. તમે ગમે તે કહો, આજે હું તમારી વાત નથી સાંભળવાની. સુષ્મા, સુષ્મા, સુષ્મા તું? અરે સિયા, તું અહીંયા? હા, કેટલા ટાઈમ પછી મળ્યા નહીં? કેવું છે તને? બસ, મને તો એકદમ સારું છે. અને આ શું, તું એકદમ પતલી થઈ ગઈ? હા, અને તું જાડી થઈ ગઈ? હા ને આ શું છે, ડ્રેસ ને એવું બધું? હા, જો ને હવે એકચ્યુઅલી આપણું કોલેજ પત્યું એ પછી તો આપણે કોલેજમાં કેટલો એન્જોય કરતા હતા. હા, અને તને મારા મમ્મીનું નેચર તો ખબર જ છે ને. મને કે હવે જવાન થઈ ગઈ છે, મોટા થઈ ગયા છો, હવે થોડા વ્યવસ્થિત રહો, આવી રીતે નહીં કપડાં પહેરીને બહાર જવાનું. તો એ મને ઘરમાં જેવા બધા કપડાં પહેરવા દે છે. આવી રીતે મારે કંઈ બહાર જવું હોય ને તો મારે ડ્રેસ પહેરીને જવું પડે છે. તો હજુ તારા મમ્મીમાં કઈ બદલાવ આવ્યો જ નથી એમ ને? કાંઈ જ નહીં, ઉલટાના વધારે બગડી ગયા છે. તને યાદ છે કોલેજ હું તને બોલાવવા માટે આવતી હતી? હા, ત્યારે તારા મમ્મી કેવા મારા પર ગુસ્સે થતા હતા. એકવાર તો તને કેવી ખખડાઈ દીધી હતી નહીં? હા. તું મારી સાથે વાત પણ નથી કરતી. અરે પણ એમાં મારો વાંક થોડી ન હતો, મમ્મીનો વાંક હતો. અત્યારે એ બધું છોડ. કેવું ચાલે છે તારે? શું કરે છે? બસ અત્યારે સરસ ચાલે છે. હું શું કહું છું, ચાલ ને ઘરે, આપણે ઘરે બેસીને શાંતિથી વાત કરીએ. ના ના, અત્યારે નહીં, હું પછી આવીશ. કેમ? હજુ તો હું સુરત આવી છું. સારું, પણ આપણે હે ને ચોક્કસ મળીશું. હા, એક આખો દિવસ મારા ઘરે આવજે. આપણે બેસીને વાતો કરીશું અને મસ્ત એન્જોય કરીશું. અત્યારે તું ક્યાં જાય છે? કઈ નહીં, મારો એક ફ્રેન્ડ હમણાં અહીંયા રહેવા આવ્યો છે તમારી સોસાયટીમાં. સાગર નામ છે, એટલે એના ઘરે જતી હતી. અચ્છા, એના ઘરે જાય? એ આ મારા પાછળના બંગલામાં જ રહે છે. ઓળખે છે તું એને? અરે ઓળખું છું. એકચ્યુઅલી પહેલા તો નતા ઓળખતા, પણ આ કેવું મારા મમ્મી આજુબાજુ બેસવા જતા હોય ને એટલે આ બધું એ જાણી લાવે. મને તો જવા નથી દેતી, એ આખું ગામ ફર્યા કરે છે. એ સાગર બરોડામાં મારા જોડે હતો કોલેજમાં, અચ્છા, લાસ્ટ યરમાં. હા, તો જો એક કામ કર, ત્યાંથી છે ને તું સાગરને મળી લે ને તો તમે બેવ મને મળવા આવજો. ઠીક છે. એક વાત પૂછું સિયા? બોલ ને. આપણે આ તું કોલેજમાં ગઈ એ પછી તારું કોઈ આમ સેટિંગ બેટિંગ થયું કે નહીં કોઈની સાથે? કોઈ બોયફ્રેન્ડ? શું તું પણ? ના, હજુ સુધી મને જેવો છોકરો જોઈએ છે ને એવો મળ્યો જ નથી. હા, ખબર નહીં તને કઈ રાજા મહારાજાની ઓલાદ જોઈએ છે. ના, ના. અરે જ્યાં સારો મળે ને ત્યાં સેટિંગ કરી લેવાનું. એવું? તો પણ તારે કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં? ના, તને ખબર તો છે આ મારી મમ્મી જો ને કેવી આમ ડેન્જર છે, હિટલર ટાઈપ. હું બોયફ્રેન્ડ રાખું તો મારું પતી ગયું. હા, એ પણ છે, પણ અત્યારે કઈ નક્કી ના કહેવાય. હા, એ બી છે. સારું, ચાલ તો મળીએ પછી આપણે. હા, અને ભૂલતી નહીં હા. અને સાંભળ, તું છે ને મને ફોન કરજે, મારો એ જ નંબર છે જૂનો. એવું? હા, ઠીક છે, તો તારો જૂનો નંબર મારામાં સેવ જ છે. ઓકે, તો મળીએ. ચલ બાય. હા, બાય. હા, વડોદરામાં જ્યારે કોલેજમાં સાથે હતો ને ત્યારે એને જોઈ હતી. ત્યાર પછી 2 મહિના વીતી ગયા છે. અત્યાર સુધી એને મળ્યું જ નથી. આજે તો 2 મહિના પછી હું એને મળીશ. સિરિયસલી બહુ એક્સાઇટેડ છું કે હું એને મળીશ અને મારો હાલ શું થશે. બહુ વેઇટ કરાવે છે. ક્યાં હશે અને કેટલી વાર? સાગર, હાય. શિયા, યાર ક્યાં હતી? જો આ જ્યારે તું કોલેજમાં હતી ને ત્યારે પણ આવું જ કરતી. જ્યારે પણ તને મળવા બોલાવું, કંઈક તારું કામ હોય અને મેં તને કોલ કર્યો હોય ને તો બસ 10 મિનિટમાં તો હું પહોંચી જ જઈશ. અને 10 મિનિટની ક્યારે 1.5 કલાક થઈ જાય ને ખબર જ ના પડે. હા, અને તારું રોજ જેની જેમ લેક્ચર શરૂ રે. જો સાંભળ, આજે હું છે ને સ્પેશિયલ 10 મિનિટ તારા ઘરે આવવા માટે વહેલા નીકળી. પણ એમાં થયું કેવું, મારી એક ફ્રેન્ડ અહીંયા રહી છે, સેકન્ડ યરમાં કોલેજમાં મારી સાથે હતી, સુષ્મા, તમારી સોસાયટીમાં જ રહી છે. એ મને રસ્તામાં મળી ગઈ. સુષ્મા? હા, અમારી સોસાયટીમાં રહે છે, અહીંયાથી પાછળ. હા, એ પણ તને ઓળખે છે. અને તને તો ખબર છે અમે એટલા ટાઈમ પછી ભેગા થયા ને તો બહુ બધી વાતો પણ ભેગી થઈ ગઈ હોય. જાણે આપણે તો આમ રોજ જ મળીએ છીએ નહીં? એવું નથી, મને ખબર છે કે આપણે 2 મહિનાથી મળ્યા નથી. પહેલા તો કોલેજમાં રોજ જે મળતા હતા, પણ હમણાંથી જો ને
ઘરે આવી ગઈ એટલે હું પણ બિઝી હતી, તું પણ બિઝી હતો. હા એ વાત તો સાચી હા, બટ હું શું કહું છું કે હા કોલેજ પૂરી થઈ પછીનું તું શું કરે છે? કંઈ આગળ ભણવાનું વિચારે છે કે કંઈ જોબે લાગી? ના, હજુ તો 2 મહિનાથી ઘરે જ છું. બસ હા મમ્મી પપ્પા જોડે ટાઈમ સ્પેન્ડ કરું છું, કઈ ગઈ નથી. સારું છે હા તારે. હા તારા પપ્પા સારો એવો બિઝનેસ કરે છે ને એટલે તું 2 મહિના બેસી ને તો પણ કંઈ ફેર ન પડે. પણ સાચું કહું ને તો મારું કોલેજ પત્યું પછીનું તો મેં મારી જોબ ચાલુ કરી દીધી. હા તારે તો કરવી જ પડે ને, તું છોકરો છે અને હું છોકરી છું. અને આમ પણ તને ખબર છે ને મને આ જોબ બોબ કરવી ગમતી નથી. એવું છે? મતલબ તારે શું તારો બિઝનેસ કરવો છે? બિઝનેસ વિચારીશ, પણ હું એવું વિચારું છું જ્યાં લગ્ન કરીશ ને ત્યાં પહેલા એમ જ કહીશ કે હું છે ને જોબ કરવા નહીં જાઉં. હા તો પણ જો સાચું કહું ને તો મારો પણ કંઈક એવો જ વિચાર હતો કે હું જોબ કરું છું, હું એટલો સદ્ધર થઈશ ને કે મારી ઘરે જે પણ છોકરી પરણીને આવશે ને એને હું કંઈ કરવા નહીં દઉં. વેરી ગુડ. હું એમ જ કહીશ કે તને જે સારું લાગે ને એ કરજે, તારી મરજી. સાચું કહું છું યાર, આપણે લોકો જ્યારે કોલેજમાં હતા ને ત્યારે કેવી મજા આવતી નહીં? હા મને પણ એ કોલેજના દિવસો બહુ યાદ આવે છે. હા આપણે સાથે બહાર ફરવા જતા, સાથે લેક્ચર અટેન્ડ કરતા, અમુક વાર તો બંક મારી અને નીકળી જતા, મૂવી જોવા જતા. વિચાર તો કરી સિરિયસલી એ દિવસો તો ક્યારેય નહીં ભૂલાય. તો આજનો શું પ્લાનિંગ છે? આજનો તું કહેતી હોય તો હા કોલેજના દિવસો પાછા યાદ કરીએ. હા એ તો યાદ કરીશું, પણ લંચ કરવા પણ આપણે જોડે બહાર જઈએ આજે. હા એ જ તો કહું છું કે મારો અર્થ એ નથી કે પાછું કોલેજમાં જઈને ભણવા બેસીએ. બંક કરીને જે બહાર ફરવા જતા ને એમ જ આપણે ફરીથી ફરવા જઈએ, સાથે ફરીએ, સાથે લંચ કરીએ અને તારું ફેવરેટ મૂવી જોવા તો જઈએ જ. હા એક કામ કરીએ, કાલે આપણે મૂવી જોવા જઈએ અને મારી પેલી ફ્રેન્ડ છે ને સુષ્મિ, એને પણ ઘણા ટાઈમ પછી મળી તો એને મૂવી જોવા જોડે લઈ લઈએ. સારું, જેવી તારી ઈચ્છા. હા પણ એના મમ્મી થોડાક છે ને ખડૂસ ટાઈપ છે, એટલે એના મમ્મીને મારે મનાવવા પડશે, એટલે એના ઘરે જવું પડશે પહેલા તો. યાર કેવી વાતો કરે છે! આ લોકોને કઈ રીતે પોતાની વાતમાં લાવવા ને એ તો તને બહુ સારી રીતે આવડે છે. તને ખબર છે પેલા કોલેજનો કિસ્સો? હા આપણી કોલેજની એક્ઝેક્ટ સામે એક બગીચો હતો અને બગીચામાં કોઈને અંદર ના જવા દેતા, પણ તું એ કાકા સાથે વાત કરતી તો આપણને બધાને ત્યાં કેરી ખાવા જવા દેતા. હા તને વાત કરતા જેવી સારી આવડે છે ને કે કોઈ પણ તારી વાતમાં આવી જાય તો તારી માટે આ પેલા આંટીને મનાવવા એટલે આમ ચૂટકીની વાત છે. બરાબર છે, પણ એના મમ્મીને છે ને આવું ના કરવું જોઈએ. છોકરીને તો છૂટ આપવી જોઈએ. શું કેવું તારું? છોકરીઓ બહાર જાય, શીખે, જાણે ત્યારે તો આગળ વધે અને એને એટલે તો ખબર પડે. હા અને આમ પણ હા કઈ જમાનો પહેલા જેવો થોડો છે. આજના જમાનામાં જેમ છોકરો પોતાનું એક સ્ટેટસ બનાવે, પોતે આગળ વધે ને એમ જ છોકરીને પણ પોતાનું સ્ટેટસ બનાવવું જોઈએ, પોતાની લાયકાત પ્રમાણે આગળ વધવું જ જોઈએ અને વધવું શું વધવા દેવી જ જોઈએ ને. તો બરાબર છે, કઈ નહીં. સારું ચાલ આપણે હજી લંચ માટે બહાર જવું છે ને? હા તો ચાલ જઈએ. ક્યાં લઈ જઈશ મને? તું કે છે એવું? ઠીક છે તો એવું કરે. ચાલ જોઈ છે એવું થાય છે કે ક્યાંક જઈને મરી જાઉં. સોરી, પણ ક્યાં જોઈને ચાલો છો તમે? સોરી, મને બાઈક દેખાઈ નથી. સોરી. કઈ તકલીફમાં છો? ના. તો પછી શું થયું છે? મતલબ કે આટલા નર્વસ કેમ છો? હું નર્વસ હું ગમે તેવું, તમે કોણ હોવ છો મને પૂછવા વાળા? ના ના એટલે મારી ભૂલ થઈ ગઈ, કીધું ને કે મેં બાઈક નથી જોઈ. હું ગુસ્સામાં હતી, મને બાઈક નથી દેખાઈ અને એક મિનિટ ભૂલ થઈ ગઈ એટલે કહેવા શું માંગો છો? મારી ભૂલ- કદાચ તમે મારી બાઇક સાથે ભટકાઈ ગયા હોત ને કઈ થઈ ગયું હોત તો નામ તો મારું જ આવત ને. મરી જ જાત ને, સારું થાત મરી જાત તો. આ જિંદગીથી મને છુટકારો તો મળત. હા શું બોલો છો તમે? અને આ મરવાની વાત શું કામ કરો છો? હું ગમે તે વાત કરું, તમે કોણ હોવ છો મને પૂછવા વાળા? હું તમને નથી ઓળખતો, તમે મને પણ નથી ઓળખતા. હા સ્વાભાવિક છે કે મારે તમને કંઈ પૂછવું ના જોઈએ, પણ જો
તમારી મતલબમાં મરજી હોય તો આટલું તો પૂછી શકું ને કે આવું બોલો છો એનું કંઈક તો કારણ હશે ને? કઈ તકલીફમાં છો? પ્રેમમાં દગો થયો છે કે પછી આત્મહત્યા સુસાઇડ એવું કરવા? કશું જ નથી. મને કોઈ પ્રેમ કર્યો હોય તો દગો થાય ને. આજ સુધી ક્યારેય મેં કોઈની સામે એ રીતે જોયું પણ નથી. પણ આ મારા મમ્મી છે ને, એમને મારી પર વિશ્વાસ જ નથી. મને ક્યાં બહાર આવવા જવા નથી દેતા, અરે ઘરની બહાર પગ નથી મૂકવા દેતા. તો આવી જિંદગી શું કામની? એના કરતાં તો સારું છે કે હું મરી જાઉં. ખસો તમે. ના 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 ઉભા રહો, ઉભા રહો. હા, સમજાઈ ગયું. આ જુઓ, તકલીફ છે મમ્મી એટલે હા મમ્મી છે ને, બધાના મમ્મી એવા જ હોય. હા, તમને શું લાગે છે કે ફક્ત લેડીઝોને પ્રોબ્લેમ હોય એવું? ના 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 ના, હા જેન્ટ્સને પણ એટલો જ પ્રોબ્લેમ છે. મારા મમ્મી જે મને રોકે ને ટોકે, અરે કોઈ મિત્રો સાથે બહાર ન જવા દે, રાતના લેટ નહીં આવવાનું, સવારે જાવ તો 17 સવાલ કરે, ક્યાં જાય છે, શું કામ જાય છે, કોની સાથે જાય છે, ફોન નંબર આપતો જા. આટલી ડિટેલ્સ તો કોઈ દિવસ તમારી સાથે પણ નહીં બની હોય. આ તમારા મમ્મીએ કોઈ દિવસ માંગ્યું તમારી પાસે કઈ પ્રૂફ? બસ સેમ જેવું તમારા મમ્મી તમારી સાથે કરે છે ને, એવું જ મારા મમ્મી મારી સાથે કરે છે. બધાના મમ્મી સરખા જ હોય છે. એટલે જુઓ, આમાં આટલું બધું મગજ પર ના લેવાનું હોય ને ગુસ્સો પણ ના કરવાનો હોય. કુલ રહેવાનું હંમેશા. આ બધાના મમ્મીના સ્વભાવ એવા જ હોય છે. એટલા માટે આપણે કઈ ઉતાવળે અથવા ગુસ્સો કરીને આવી રીતે રોડ ઉપર નીકળીએ એ તો આપણા માટે જ હાનિકારક છે ને. નુકસાન તો આપણને જ થવાનું છે. સમજી શકો છો? સાચી છે તમારી વાત. હા તો પછી કે ક્યારેય ગુસ્સામાં કોઈ પણ નિર્ણય નહીં લેવો. છે તો મારા મમ્મી જ ને, એને મારી ચિંતા થતી હોય. થેન્ક યુ મને સમજાવવા માટે. અરે એમાં થેન્ક યુ શું? હા, તમે કહ્યું એટલે મેં મારો પ્રશ્ન કર્યો. હા, જોયું ને, તમારા ઘરમાં જેવું બને છે એવું જ મારી સાથે પણ બને છે. પણ હું તો કઈ એવી રીતે નહોતો નીકળ્યો કે હું એટલો ગુસ્સામાં પણ નહોતો કે હું કઈ બબડતો પણ નહોતો જતો. કોઈને ખબર પણ શું પડે કે આપણા ઘરમાં શું ચાલે છે? હા, સાચી વાત છે તમારી. અરે અમુક વાતો મમ્મીની માની લેવી જોઈએ. હા, એ લોકો કહેતા હોય ને તો એની હામાં હા રાખીએ ને એમાં જ મજા છે. જેથી કરીને એમને એમ થાય કે મારા દીકરા કે મારી દીકરી બંને મારી વાત માને છે. પછી બહાર જઈને તમે મતલબમાં તમારી રીતે રહી શકો છો ફ્રીડમથી. હા, તમારી વાત તો સાચી છે. હવે હું એ રીતે જ કહીશ. સાચું કહું ને તો મારી કોલેજ પત્યા પછી મમ્મીએ આગળ મને ભણવા નથી દીધી, અને મારી એવી કોઈ ફ્રેન્ડ પણ નથી કે હું જેના કોન્ટેક્ટમાં હોઉં, કારણ કે મમ્મી વધારે ફોન યુઝ જ નથી કરવા દેતી. એટલે આવી રીતે મને કોઈ સમજાવવા વાળો કોઈ ફ્રેન્ડ નથી. થેન્ક યુ, તમે મને આટલો સમજાવી એ માટે. હા આદિત્ય. હા, સુષ્મા. હા સુષ્માજી, વેરી નાઇસ નેમ. થેન્ક યુ. ચલો તો હું જઉં. ક્યાં જાઓ છો તમે? હા, એકચ્યુઅલી મારી ફ્રેન્ડ છે નીતા, એને શોપિંગ કરવા જવું છે તો મમ્મી નહોતા જવા દેતા, એટલે હું ગુસ્સામાં નીકળી ગઈ. એટલે બસ હું એની ઘરે જ જઉં છું. દૂર છે? હા, થોડું 3-4 કિલોમીટર દૂર. તો પછી ચાલીને જવું પડશે. કેમ? એકચ્યુઅલીમાં એવું છે કે આજે ઓટોવાળાએ હડતાલ પાડી છે, અને સીધી વાત છે, કદાચ તમે ઓટોવાળાને જોશો, હાથ ઊંચો કરશો છતાં એ ઊભી નહીં રાખે, કારણ કે બધા નિયમોનું પાલન તો કરે જ ને. મારે ચાલતા જ. અને આ એરિયામાં બસ તો મળતી નથી, તમને પણ ખબર હશે. હા, નથી મળતી. હવે શું કરશો? ચાલીને જશો? અરે હું ફોન પણ નથી લાવી ગુસ્સામાં. એને ફોન બી કેવી રીતે કરું, અને મને એનો નંબર પણ નથી યાદ કે તમારા મોબાઈલથી હું એને કોન્ટેક્ટ કરું. એકદમ સાચી વાત છે, ફસાઈ ગયા તમે તો. હવે શું કરવું? અને ઘરે જઈશ તો મમ્મી મને પાછા નહીં આવવા દે. વિચારો કંઈક તો કરવું પડશે ને. 3-4 કિલોમીટર દૂર જાવું ચાલીને? ના, એટલું તો હું નહીં ચાલી શકું. હું પોતે થાકી જઈશ. એ વાત પણ સાચી. તમે મને લિફ્ટ આપી શકશો ત્યાં સુધી? ફરી એકવાર? એટલે તમને વાંધો ના હોય તો તમે મને ત્યાં સુધી લિફ્ટ આપી શકશો? એટલે તમને કઈ પ્રોબ્લેમ ના હોય તો મને તો કઈ પ્રોબ્લેમ નથી. જો પછી કાલ સવારે તમારા મતલબમાં કોઈ ઓળખીતું કે આ તે કોઈ જોઈ જાય ને તમારા મમ્મીને ફરિયાદ કરે ને તમારા ઘરમાં ઝઘડો વધે, મતલબ કે કારણ હું નથી બનવા માંગતો. ના, એકચ્યુઅલી હું આ દુપટ્ટો બાંધી લઈશ ને. આ મોઢે દુપટ્ટો બાંધીને બેસી જઈશ. બસ 2-3 કિલોમીટરની તો વાત છે. આ તો હું રૂમાલ બાંધી લઉં ને. એમ પણ શું છે કે મારા મમ્મીનો પણ પ્રોબ્લેમ છે. આ કાલ સવારે કોઈએ કહી દીધું કે તમારો છોકરો છે ને આ છોકરીને લઈને જતો હતો, તો પ્રોબ્લેમ તો મારે પણ થવાનો છે. એટલે મેં પણ વિચાર કર્યો કે હું પણ રૂમાલ બાંધી લઉં. હા, તમને મૂકી જઈ શકું છું, વાંધો નહીં, પણ હવે બીજી વાર ગુસ્સો નહીં કરતા. હા તમે
ના ના હા 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 તો એકદમ રિલેક્સ. હા ચાલો હા આપણે જઈએ ને, તમ તારે બેસી જાઓ. હા 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 હા. બેસી જાઉં હા બેસી જાઓ. એક મિનિટ હા આ જુઓ અહીંયાથી સેજ દૂર પડશે. આપણે અહીંયાથી કઈ શોર્ટકટમાંથી જવાય છે, ત્યાંથી જઈએ. હા હા વાંધો નહીં ચાલશે ને? હા હા ચાલશે જલ્દી જલ્દી મારા મમ્મી જોઈ જાય ને એ પહેલા થેન્ક યુ હો હેલો આંટી, કેમ છો? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. તમારા આજકાલના છોકરાઓને આ તકલીફ કેમ કે મોટાઓને ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ એવું કહેવાનું? હા, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ક્યાં મૂકીને આવ્યા છો હા, કે ભણવાના ચોપડા સાથે? જય માતાજી આંટી, જય માતાજી. જય માતાજી. હવે બરાબર છે. તો હા, પેન્ટ ને આવું કુર્તું એટલે ટી શર્ટ પહેરીને ક્યાં જવાનું છે? આંટી હાય કેમ છે મજામાં. એ તો મજામાં જ છે. ક્યાં જવાનો પ્લાન છે? આંટી તમને તો ખબર છે ને કે હું પહેલેથી જીન્સ ટી શર્ટ જ પહેરું છું, મને ડ્રેસ નથી પસંદ. મારી દીકરી પણ તારા લેવલની જ છે ને, તારી ઉંમરની જ છે ને, તો પણ મમ્મી મને તો બોલો છો તમે, મારી ફ્રેન્ડને શું કામ બોલો છો? મૂંગી રે. સિયા, આ તારા મમ્મી કાંઈ કહેતા નથી કે તું આવા રસ્તા વચ્ચે આવા કપડાં પહેરીને જાય છે? પણ આંટી આ કપડામાં શું વાંધો છે? હું કઈ શોર્ટ કપડાં તો પહેરતી નથી. પણ આ કપડાં તો છોકરાઓના છે ને. આ છોકરાઓના કપડાં છોકરીઓ પહેરશે તો મને એવું લાગે છે કે છોકરાઓને તમારા કપડાં પહેરાવવા પડશે, ડ્રેસ ને સાડીઓ ને બધું. હા, એવું કરાય નહીં? હા 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 મમ્મી હવે છોડો ને એ બધી વાતો. બોલ તું શું લઈશ, ઠંડુ ચા કે કોફી બનાવું? પૂછવાનું ન હોય. છોકરીઓને તો ચા ને કોફી ન જોતી હોય, ઠંડુ લઈને આપી દેવાનું હોય. ના ના આંટી, મારે કંઈ નથી પીવું, આપણે લેટ થાય છે, જવું નથી આપણે? લેટ થાય છે, ક્યાં જવાનું છે? વાત નથી થઈ ઘરમાં? હા મમ્મી એમાં એવું છે ને કે તમને કહેવાની જ હતી પણ પછી મંદિરે દર્શન કરવા જવું છે. તો મંદિરે જશો તો આવા કપડાં પહેરીને જવાનું? આ ભગવાનની સામે જીન્સ પહેરીને ટી શર્ટ પહેરીને તમને લોકોને શરમ નથી આવતી અત્યારના છોકરાઓને? આંટી મારા પાસે ડ્રેસ જ નથી. હવે તું છે ને મારા જોડે શોપિંગ કરવા આવજે, આપણે બહુ બધા ડ્રેસ લઈ લેશું. હા હા જો શોપિંગ કરવી હોય ને તો તારા મમ્મીને લઈને જજે. આ મારી છોકરીને તારી સાથે નહીં મોકલું, કેમ કે છોકરીઓ બેનપણીઓ સાથે રખડવા જાય છે ને શું કરે છે ને એ માવતરને સારી રીતે ખબર હોય છે. એટલે તું જાય ને તો મારી છોકરીને સાથે નથી લઈ જવાની. હું તારા મમ્મી સાથે વાત કરીશ, તારા મમ્મીને કહીશ કે તમારી છોકરીને કંટ્રોલમાં રાખો અને તમારી છોકરીને એકલીને નહીં પણ તમે સાથે જાઓ. હું કંટ્રોલમાં જ છું. બસ તારા ને, મમ્મી મમ્મી કેવી વાત સાચું જ કરે કહું છે? છું ને સુષ્મા. મમ્મી થોડી વાર શાંતિ રાખો. જો એ પહેલી વાર આવી છે અને સાચું કહું ને તો એમાં એના લગ્ન નક્કી થઈ ગયા છે. લગ્ન? હા, તો દર્શન કરવા જવાનું છે અને સાચું કહું ને તો પછી જેની સાથે સગાઈ થઈ હોય ને એને લઈને જા ને. મારી છોકરીને શું કામ છે? મમ્મી એના મમ્મી એમ કીધું છે કે સગાઈ પહેલા આવી રીતે ના મળાય, એટલે એને કંઈક માનતા રાખી હતી, થતું નતું ને. હા હા એકદમ એટલે સાચી વાત એના આંટી. મમ્મી એમ કીધું, તો હા. માન તો એવી રાખી હતી કે બેનપણીને સાથે લઈ જવાની. ના આંટી. હા મમ્મી એની જોડે કોઈ જવા વાળું છે નહીં. હવે એના મમ્મી ને ઘૂંટણની તકલીફ છે. બિચારાને. હા એટલે એમણે એમ કીધું કે તારી બેનપણીને લઈને જઈ આવો. હા તો હમણાં તો શોપિંગની વાત થતી હતી, હવે મંદિરની વાત થઈ. મને કાંઈ ખબર નથી પડતી. ના ના મમ્મી એ ગાડી ભૂલી જાય છે. હા આંટી, મને છે ને હમણાંથી ભૂલવાની બીમારી થઈ ગઈ છે. લગન તો લગન દવા કરાવ ને. અમારા સોસાયટીમાં છે ને ત્યાં એક કાકા કહેતા હતા કે આયુર્વેદિક દવા સારી મળે છે યાદશક્તિની. હા મમ્મી આપણે છે ને સાથે જઈને કરાવી લઈશું એ દવા. આપણે એને લઈ જઈશું. તો તમે બંને જાઓ છો મંદિરે તો હું આવું આરે? મમ્મી એમાં એવું છે ને કે આ તમે આવશો. હા. શેનું શું કરવું? અરે ગોઠવવા તો દે. ગોઠવવાનું? હા એટલે ગોઠવવાનું એ કે કેવી રીતે જવાનું. પેલી પૈસા લેવા નથી આવવાની હા. કામવાળી. હા હા હા. આજે તમે એને કીધું તું ને હા, હા. કે આવી જજે તો જઈશું ને આવશે ને બિચારીને બહુ જરૂર છે. હા, તો તમે આવશો તો પછી મમ્મી એ બિચારી. હા એ વાત સાચી છે. એક તો બિચારા ગરીબ માણસોનું આપણા પર ગુજરાન ચાલતું હોય. જો સમયસર પૈસા ન આપીએ ને
તો એ લોકોને અમુકને આપવાનો હોય ને તો અટકી જાય. હા મમ્મી. સારું તો સિયા મારી દીકરીને એમ સાચવીને લઈ જજે. ને અરે સાંભળ આંટી, ચિંતા નહીં કરતા, બિલકુલ ચિંતા નહીં કરતા. હા ને સાંભળ, મંદિરે જવાનું નામ લીધું છે ને એટલા માટે તને અને આને હા. સાથે જવા દઉં છું. જો કઈ ખરીદીનું નામ લીધું હોત ને તો કેન્સલ થાત બધી વાત. ના ના મમ્મી, ખરીદી નહીં, મંદિર જ જઈએ છીએ. હા તો બંને સાચવીને જજો. હા. અને જો કોઈ પણ આડાવડી થઈ છો ને બેમાંથી એક કે તો બંનેનો વારો કાઢી નાખીશ. જરાય નહીં મમ્મી, મંદિરે દર્શન કરીશું અને સીધા પ્રસાદ લઈને ઘરે આવીશું. હા, હા ચલ હવે જલ્દી ચલ. હા 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 મમ્મી, જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. મંદિરેથી સીધા ઘરે. હા હા મમ્મી, સીધા ઘરે. હા મને ત્યાં વિડીયો કોલિંગ કરજે પાછો. હા હા, વિડીયો કોલિંગ હું દર્શન કરાવીશ. બસ હા, હા. એટલે હું અહીંયા બેઠા બેઠા ભગવાનના દર્શન કરી લઉં ચલ અને ચલ, ફટાફટ ચલ. હા, મારી જય- દીકરી. આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મંદિરનું નામ લીધું ને એટલે જવા દીધી છે. કાંઈ વાંધો નહીં. ભગવાનના મંદિરે જ જાય છે ને, ક્યાં બીજે ફરવા જાય છે? સારું કર્યું તે મંદિરનું કીધું ને એટલે તારા મમ્મી આવવા દીધું, નહીતર તને તો આજે પાક્કું ના જ પાડે. અરે, આવી ગયા તમે લોકો. આ તમારી જ રાહ જોઈને ઊભો તો અહીંયા. તો શું પ્લાન છે? જવાનું જ છે ને? હા, જવાનું છે મૂવી જોવા, પણ આને શું કહ્યું ખબર? મંદિરે જવાનું. તો પહેલા હવે મંદિરે જવું પડશે અને વિડીયો કોલ કરીને તારે નહીં બતાવવું પડે. હા પણ હું શું કહું છું, એકચ્યુઅલી તમે બે જણ જાઓ મૂવી જોવા, હું મંદિરે જઈ આવીશ અને મમ્મીને વિડીયો કોલ કરીને પણ બતાવી દઈશ. તમારા બેને ત્યાં આવવાની જરૂર નથી. ઠીક છે, તો તારી એવી ઈચ્છા હોય તો અમે લોકો જતા રહીએ. ચાલશે. શું ચલ, આપણે વાત તો કરી હતી કે મૂવી જોવા તું પણ સાથે આવીશ. અરે વાત તો થઈ હતી, પણ એમાં વાત એવી છે ને કે મારે આદિને મળવા જવું છે. આદિને? એ વળી ન્યુ કોણ? એકચ્યુઅલી એ મારો ફ્રેન્ડ છે આદિ. ઓ, એટલે મેડમને મળવા જવું છે. તો એક કામ કર ને, પણ આદિને ફોન કરીને મૂવી જોવા બોલાવી લે, આપણે ચારે મૂવી જોવા જઈએ. હા, ના, તમે બે જણા મૂવી જોવા જાઓ. હું ને આદિ છે ને રસ્તામાં ક્યાંક મંદિરે વિડીયો કોલ કરીને હું મમ્મીને બતાવી બી દઈશ, એટલે મમ્મીને એવું બી થઈ જશે કે આ મંદિરે ગઈ છે, બે ત્રણ ફોટા પડાવી લઈશ. વાહ, તું તો મારા કરતા પણ ચાલાક નીકળી. હા હા હો. હા, જેવી ફ્રેન્ડ છે તમારી એ વાત તમે જો. બસ સાગર, રેવા દે. શું તું પણ હું શું કહું છું, આદિને બોલાવી લે ને જોડે, આપણે મૂવી જોવા જઈએ. બરાબર છે ને? અરે પણ આમ જો હું શું કહું છું તને, એ હાદી એનો ફ્રેન્ડ છે, લગભગ બોયફ્રેન્ડ હશે નહીં? હા હા, બોયફ્રેન્ડ છે ને? તો પછી આવા સમયે એ લોકોને એકલા મૂકવા જોઈએ. યુ નો ટાઈમ સ્પેન્ડ કરવા માટે તો આપણે કબાબમાં હડ્ડી ના બનવું જોઈએ ને, આપણે આપણી રીતે જ જતા રહીએ. રાઈટ. બીજું આપણે ત્યાં હોઈશું ને મમ્મીનો કદાચ ફોન આવ્યો ને થિયેટરનો અવાજ સાંભળશે ના તો બાપા. પતી ગયું. તારું નહીં, મારું પહેલા પતી ગયું. મારું તો આવી જ બનશે. પણ હા, તને જવા દઉં છું આદિ જોડે, પણ પેલા મંદિરે જઈને વિડીયો કોલ કરીને તારા મમ્મીને વાત કરાવી દે છે. એ કરાવી દઈશ. અને બીજું કે જેવું પતશે ને તો આપણે એકબીજાના કોન્ટેક્ટમાં રહીશું. ત્યાં તમારું મૂવી પતે એટલે મને કોલ કરજો, અને મારી મમ્મીનો ફોન આવ્યો ને તો આપણે કોન્ફરન્સમાં વાત કરી લઈશું, એટલે એને એવું લાગે કે આપણે સાથે જ છીએ. જો માઇન્ડ તો આના પાસે જ છે. આ બધું માઇન્ડ છે ને મને આદિએ આપ્યું. ઓહો, આદિના બહુ વખાણ થાય છે. હા, આદિને મળવું પડશે તો. ચોક્કસ ચોક્કસ એક દિવસ એવો પ્લાન કરીશું ને કે આપણે ચારે જણા છે ને એક જગ્યાએ ભેગા થઈશું. હા તો કઈ વાંધો નહીં. આમ પણ આ બધા આપણે સાથે હોય ને તો આમ કઈક મજા અલગ જ આવે નહીં? હા તો હવે તમે લોકો નીકળો અને હું પણ જઉં જો છું. જો એ પણ- કેટલી ઉતાવળી થઈ છે આદિને મળવા માટે. હવે પણ ડોન્ટ વરી, તને ડિસ્ટર્બ નહીં કરીએ હે ને સાગર? અને આમ પણ જો આદિ તને પસંદ કરે છે, તું આદિને પસંદ કરે છો, તો પછી આદિ તારા માટે થોડોક ટાઈમ તો વેઇટ કરશે જ ને. ક્યાં જશે? વેટ નથી કરતો એક તો પ્રોબ્લેમ છે. એને એમ થાય કે ક્યારે આવે ને મને એટલો ટાઈમ મારો ઓછો બગડે, એને એવું છે. ઠીક છે, સારું, ચાલ આપણે નીકળીએ. હા. તું ધ્યાન રાખજે અને તારા મમ્મીને બિલકુલ ખબર ના પડે. અને કઈ પણ એવું લાગે ને તો અમને લોકોને ઇન્ફોર્મ કરી દેજો, એટલે તરત જ અમે આવતા રહીએ. હા હા ચોક્કસ ચોક્કસ. તો હવે તમે લોકો નીકળો અને હું પણ પછી નીકળું. ઠીક છે. ઓકે ચલો બાય.
ચમરી હાણસો મારી રોણી હો હો ચમરી હાણસો મારી રોણી ચમરી હાણસો મારી રોણી હેન્ડ કરાવું તને ચા પોણી હો મસ્ત માહોલ બન્યો છે લ્યો મોણી મસ્ત માહોલ બન્યો છે લ્યો મોણી મને કોઈ વાત નથી કરવી. પ્લીઝ હવે છોડ ને. શું છોડું? એક તો હું કેવી રીતે ઘરેથી આવું છું મારું મન જાણે. એક તો મારા મમ્મી મને ઘરની બહાર નથી નીકળવા દેતા, અને તું છે કે તને કંઈ પડી જ નથી મારી. એવું નથી, માનું છું મારાથી થોડું લેટ થઈ ગયું, પણ હવે પછી ક્યારે એવું નહીં થાય. બસ આ લો શું આનું શું કરું? માર. લેટ આવે ત્યારે ટીચર મારતા હતા ને હાથ પર, તો તું પણ મારી લે ને, 2 સૂટી ખાઈ લઈશ. નથી મારવું મારે. એક તો મને છે ને ટેન્શન એ થાય છે કે આવી રીતે હું વેઇટ કરતી હોઉં. એક તો ટાઈમ આપણી પાસે ઓછો હોય, અને તું જ કહેતો હોય છે ને કે મોડું ના કરતી, હા પ્લીઝ જલ્દી આવજે, પ્લીઝ જલ્દી આવજે. અને હું વહેલા આવી જાઉં, હું તારી રાહ જોઉં, અને તું મને અહીંયા રાહ જોવડાવે. સોરી, હું રાહ નહોતો જોવડાવવા માંગતો, અને માનું છું કે હું જ ઉતાવળ કરું છું દર વખતે, પણ આ મારાથી જ લેટ થઈ જાય છે. હા સુષ્મા, સોરી સિવાય બીજું તો શું કહી શકું? ક્યારનો મનાવી રહ્યો છું. હવે તું માનીશ નહીં તો હમણાં ઘરે જવાનો સમય થઈ જશે. સારું, હવે પણ લેટ કેમ થયું? એકચ્યુઅલીમાં મારે થોડું કામ હતું, એટલે એ પપ્પાએ કામ સોંપ્યું હતું, એ કામ પતાવવા માટે જવું પડે એમ હતું, અને એટલા માટે હું ત્યાંથી ફટાફટ કામ પતાવીને સીધો જ અહીંયા આવ્યો હતો. સારું. સાચું કહું ને તો મને તારા વગર ગમતું જ નથી. મને એમ થાય કે હું ક્યારે જઉં અને તને જોઉં અને તને મળું અને તારી સાથે આટલી બધી વાતો કરું, અને એમાં પણ તું મોડું કરે પછી મને ગુસ્સો ના આવે? આવે જ, સીધી વાત છે, આવવો જ જોઈએ. મને પણ તારા વગર ગમતું જ નથી. આ તને આખા દિવસમાં જો મળું નહીં ને તો લાગે કે આજનો દિવસ ઉગ્યો જ નથી. એક તો ફોન પર પણ એટલી બધી વાતો નથી થતી કે ચલ એવી રીતે મન મનાવી લઉં, કે મેસેજ પણ નથી કરી શકતી, કારણ કે બીક લાગે ક્યાંક મેસેજ કર્યો હોય અને મમ્મી બાજુમાં આવીને બેસી ગયા તો, મમ્મીએ ફોન લઈ લીધો તો. એકદમ સાચી વાત છે તારી. એક તો તું પણ ડરફોક ને હું પણ. આપણે બંને ઘરેથી આટલા ડરીએ છીએ ને આટલું બધું મતલબમાં ઘરેથી દબાણ છે ને કે આપણે બંને વિચાર કરવો પડે છે કે ભૂલમાં પણ આ ઘરનાઓને ખબર ના પડી જોઈએ કે મને તું અને તને હું બંનેને એકબીજા ગમી ગયા છીએ. સાચી વાત છે. અને જો આવું ઘરે ખબર પડી ગઈ તો શું? તો જીગર કરીને વાત કરી દેવાની ને, હિંમત કરીને કહી દેવાનું કે આઈ લવ યુ. મારી હિંમત નહીં ચાલે. હું નહીં કહી શકું કે હું આદિને પ્રેમ કરું છું. મને બહુ બીક લાગે છે. જો આવું કંઈ થયું તો શું કરીશું? કરવાનું કંઈ ના હોય. જ્યારે એવું થઈ જાય ત્યારે સમજી લે કે આપણે ત્યારે થોડી વધારે હિંમત રાખવી જ પડશે, અને હિંમત રાખીને કહેવું જ પડશે. જો નહીં કહીએ તો પછી સાંભળવાનું અલગથી અને ઘરમાં નિયમો નવા બનશે એ અલગથી. એટલા માટે સુષ્મા, એવા દિવસો આવે પહેલા આપણે છે ને ઘરે વાત જ કરી દીધી હશે. તું ચિંતા નહીં કર, ઘરે કઈ ખબર નહીં પડે કોઈને. અરે પણ એક ના એક દિવસ તો ખબર પાડવી પડશે ને. કદાચ તારા મમ્મીને હું ના ગમી અને મારા મમ્મીને તું ના ગમ્યો તો? ના 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 ના, હા ગમશું જ. મારા ઘરેથી તો માની જશે. પપ્પા ફ્રી માઇન્ડ છે. પપ્પાને કહીશ એટલે એ મમ્મીને મનાવી લેશે. આ મમ્મીનો સ્વભાવ થોડો ઓલો છે. અને રહી વાત તારા મમ્મીની, તો તારા મમ્મીને મારા મમ્મી મનાવી લેશે. આ ગમે તેને મનાવવું જ છે ને, તો મમ્મીને સમજી શકે એટલે એ બંને વાત કરશે ત્યારે કંઈક તો થઈ જશે. નહીં માને. મારા મમ્મી છે ને હિટલર છે, મને ગોળી મારી દેશે, પણ એ નહીં માને. શું કરીશું આપણે? હા તો કંઈક તો કરવું પડશે ને, પણ અત્યારે એ શું કરીશું એ વિચારીને શું કામ તું ટેન્શન આપે છે? હા ગોળીની વાત કરી તો અત્યારથી લાગવા લાગી છે, એટલે એવી વાત નહીં કર. સારું, છોડે બધી વાતો. બહાર જઈએ કઈ? હા સાચું કહું ને તો મને બહુ જ ભૂખ લાગી છે. ભૂખ લાગી છે? તને નથી લાગી? ના ના, લાગી તો મને પણ છે. તને મળવાના એમાં મેં આજે બરાબર નાસ્તો પણ નથી કર્યો અને કશું ખાધું પણ નથી. સાવ સાચી વાત છે. બહાર આપણે કઈ નાસ્તો કરવા માટે જઈએ, પણ સુષ્મા હું શું કહેતો હતો, તારા મમ્મી ખરેખર હિટલર છે?
હા ઘરમાં તમે લોકો ગન રાખો છો? અરે ના ના, આ અરે? તો મેં એમ જ વાતમાં કીધું કે એમ ગોળી મારી દે એમ, પેલું આમ બીક લાગી હોય ને આમ બીવડાવતા ના હોય એમ. એટલે એમ એટલા બધા બી હિટલર નથી. આમ તો મારા મમ્મી બહુ સારા છે. તારા પપ્પા ફૌજીમાં નહોતા ને? હે? હા એટલે તો કઈ પડ્યું હોય ને સાધન સામગ્રી. ના ના, તું બીસ નહીં, એવું કશું નથી. અને પછી તું આ રીતે બીસ તો પછી મને પ્રેમ કેવી રીતે કરીશ તું? ના ના ના, ડરતો નથી હું. એમ તો હું છે ને ગોળી બંદૂકમાંથી છૂટી હોય ને તો પણ આડો આવીને એને રોકી લઉં. આટલી હિંમત રાખું છું. હા, પેલું છે ને, પ્યાર કિયા તો ડરના ક્યાં. સાચી વાત છે. સારું, ચલ ને હવે મને ભૂખ લાગી છે. ચલ ને, મેં ક્યાં તને નાચ પાડી છે? ચલ ને. એટલા કેટલી વાર યાર. હા, તારી ફ્રેન્ડને ફોન કર ને. ક્યાં રહી ગઈ હે? સાગર, મેં ફોન કર્યો છે, હમણાં આવતી જ હશે. હા, મૂવી જોતા હતા ને તો લાસ્ટનો જે ક્લાઇમેક્સ હતો ત્યારની મંડાણી હતી કે નહીં હવે જલ્દી જતા રહીએ, લેટ થઈ જશે. હા, સુષ્મા ને એના મમ્મી ખોટા ખીજાશે, પણ નહીં, હા સુષ્માના જ ઠેકાણા નથી. એ જ ને, મને એ જ ટેન્શન હતું કે પાછું બાનું પણ મારું કાઢીને ગઈ છે, એટલે એના મમ્મીને તો એવું જ છે કે મારા જોડે છે. ટેન્શન ન થાય મને. અરે સોરી, હું થોડું લેટ થઈ ગયું. શું લેટ થઈ ગયું? હા, હું ટેન્શનમાં આવી ગઈ હતી. અરે થેન્ક યુ. થેન્ક યુ. હા, આદિ. ઓ હાય. હાય, હાય. નાઇસ ટુ મીટ. હાય. હાય. મારી ફ્રેન્ડ છે. હા, બધી જ મતલબમાં વાત કરી દીધી છે મને કે જેના કારણે એ ઘરની બહાર નીકળી શકે છે. તમે લોકોએ મૂવીનો પ્લાન બનાવ્યો હતો પણ એ મૂવી જોવા ન આવી, પણ એ મારી સાથે આવી. થેન્ક યુ. તમને લોકોને કે મજા આવી મૂવી જોવાની? હા, મજા તો બહુ આવી, પણ લાસ્ટમાં જ્યારે ક્લાઇમેક્સ ચાલુ હતો ને ત્યારથી આ તમારી ફ્રેન્ડ કહેવા લાગી કે હવે છે ને જલ્દીથી જલ્દી આપણે સુષ્મા પાસે જવું પડશે, નહીંતર જો લેટ થઈ ગયું ને તો સુષ્માના મમ્મી એને ખોટા વળશે. આ મૂવી જોયું ને, એમાં જે ગોડ જિલ્લા હતો ને સેમ તારા મમ્મી જેવો જ હતો. અરે એમ ના કહીશ ને તો આ પાછો બીવાઈ જશે. એને છે ને મારા મમ્મીની બહુ બીક લાગે છે. એને શું તમને ખબર છે? સવારે હું એના ઘરે ગઈ ને એને લેવા માટે, એટલે એના મમ્મીએ તો કર્યું લેક્ચર આટલું મોટું શરૂ. મને કે હવે એને મારા જોડે નહીં આવવા દે, પણ એને મંદિરનું બહાનું કાઢી દીધું ને એટલે આવવા દીધી. શું થયું પછી? મંદિરે જઈને વિડીયો કોલ કર્યો કે નહીં? એટલે જ તો મોડું થયું, કારણ કે અમે તો ભૂલી જ ગયા હતા. પછી મને યાદ આવ્યું કે મમ્મીને વિડીયો કોલ કરવાનો છે, કારણ કે એના ફોન ચાલુ થઈ ગયા. ફટાફટ ત્યાં એક મંદિર હતું ને, પછી મને કે સિયા નથી દેખાતી, સિયા ક્યાં છે? મેં કીધું હવે શું કહું, હવે આને તો બતાવાય નહીં. એટલે મેં કીધું મમ્મી હવે તારું દર્શન કર ને, તારે મંદિરથી મતલબ છે ને, સિયા હું તને બતાવું છું. ના ના, મેં કહ્યું હતું ને કે સિયા છે ને ભક્તિ કરી રહી છે, આ થોડી વાર છે ને ધ્યાનમાં બેઠી છે, એટલા માટે મતલબમાં એના મમ્મી માની ગયા કે વાહ હા છોકરી કેટલી ડાય છે. મમ્મી તો મને એમ કે આ જેન્ટ્સ નો અવાજ ક્યાંથી આવે છે? મેં કીધું મમ્મી એ મંદિરના પૂજારી છે. હા, શું એટલે કરું? હું પોતે બીજું તો શું કરું, ભૂલમાં બોલાઈ ગયું અને ફસાઈ ગયા હતા પણ બચી ગયા. તો હવેનો શું પ્લાનિંગ છે? હવે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પણ બહાર મંદિરનું બાનું નહીં કાઢતી, મતલબમાં કઈ બીજું બાનું કાઢીને મેં એને નથી બહાર લઈને કાઢ્યું આવજે. મંદિરનું બાનું અહીંયા. હા સુષ્મા પ્લીઝ. હા હવે પછી, કારણ કે મંદિરે કોઈ 2-3 કલાક માટે કેવી રીતે જાય? પણ તમને એવું લાગે છે કે આ મંદિરનું બાનું કાઢશે તો જ આવવા દેશે, નહીતર નહીં આવવા દે એના પણ મમ્મી. એ યાર તમારે કમસે કમ વિચારવું તો જોઈએ ને. આપણે એ જ કઈ એવી છે કે આપણે દર વખતે મંદિરે જ જઈએ? પણ મારા મમ્મી એવા છે ને, એ એવું વિચારે છે. પણ હવે કઈ સત્સંગનું કે છે કે મતલબમાં બહુ મોટો લાંબો સત્સંગ ચાલવાનો છે, જે સવારથી લઈને સાંજે પૂરો થવાનો છે. હા, જેથી કરીને આપણે બધા બહાર કઈ જઈ શકીએ. સત્સંગનું કહીશ ને તો એ એવું કહેશે કે હું પણ આવું છું, અને સત્સંગ પાછળ તો એટલી ગાંડી છે ને મારી મમ્મી કે એમ જ કહેશે કે ના હું પણ આવું જ છું. હા, અને સત્સંગમાં. મંદિરે પણ એના મમ્મીને જોડે આવવું હતું. હા તો કહેવાનું ને, સત્સંગ છે ને યુવા સત્સંગ છે, જેની અંદર મતલબમાં એજ વાળા લોકો ના આવી શકે, ફક્ત યુવાનો જ એમાં સત્સંગમાં લિંક થાય. યુવા આવું તો સત્સંગ, મમ્મી કહેશે આવું સત્સંગ મેં પહેલી વાર સાંભળ્યું. હા લાવ હેડ હું જોવા આવું. જોવા આવું? હા તો રહેવા દે, ત્યાં હિટલરનું કઈ કામ નથી, ખાલી ખોટી કોઈને ગોળી મારી દેશે તો મારે ગોળી નથી ખાવી. ભાઈ હવે તું શું કરે છે સાગર? બસ હવે કોલેજ પતી અને 2-3 મહિના થયા, હવે જોબ કરું છું. અચ્છા, વાવ, નાઈસ. અને હું પપ્પાનો બિઝનેસ છે, બસ હું તો એ જ સંભાળી રહ્યો છું. હા, બીજું કઈ નહીં. ઓકે. તમે બંને મતલબમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ? હા, ના અમે તો સારા એવા ફ્રેન્ડ છીએ, હે ને સાગર? અમે કોલેજના લાસ્ટ યરમાં
બરોડા જોડે હતા. હા અચ્છા. ફ્રેન્ડ્સ છીએ હા એ તો ફ્રેન્ડશિપ માંથી લવશિપ ક્યારે થઈ જાય કોઈને ખબર પણ ના પડે ના પણ અહીંયા એવું પોસિબલ નથી હે ને? હા હા પણ સારું કહેવાય કે તમે બે મતલબમાં સુષ્માને સપોર્ટ કરીને સુષ્માને ઘરની બહાર તો લઈને આવી શકો એમ પણ એના ઘરમાં પણ એના મમ્મી સ્ટ્રિક્ટ છે ને મારા ઘરમાં મારા મમ્મી બહુ સ્ટ્રિક્ટ છે પપ્પા ફ્રી માઇન્ડ પણ મમ્મી મને પણ તમને લોકોને સવાલ નહીં કરતા હોય ને એટલા સવાલ મારા મમ્મી મને કરે હા આવું છે હા સારું હવે જોબ વાતો જ કરતા રહીશું કે પછી ના 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 હા તમે લોકો જાઓ સુષ્મા તું ઘરે જા જલ્દી લેટ થઈ જશે તો ફરી પાછો કઈ પ્રોબ્લેમ થશે હા હા એ ચાલ આપણે નીકળીએ હા નીકળે. બાય બાય. હા બાય બાય ચલ જલ્દી હા બાય હા બોલ અરે પણ મમ્મી આગા પાછા થતા જ નતા તો શું કરું અત્યારે જેમ તેમ કરીને બહાર આવીને તારી સાથે વાત કરું છું હા કાલે ના કાલે હું કેવી રીતે મળવા આવું મમ્મી ઘરે હશે હા આઈ લવ યુ ટુ મને પણ આવે છે બહુ જ સારું ચાલ ને સુષ્મા હા મમ્મી તમે પેલા બાજુમાં બાની ત્યાં ગયા હતા આવી ગયા હા આવી ગઈ છું કેમ તને ધ્યાન નહોતું ના કે મારી માં ક્યારની ઊભી ઊભી સાંભળે છે કોની સાથે વાત ચાલતી હતી સિયા સાથે વાત કરતી હતી અચ્છા હા સિયા સાથે વાત કરતી હતી ને હા મમ્મી ફોન ચાલુ છે ને લાઉડ સ્પીકર કરતો મારે સાંભળવું છે સિયાને કેવું છે કે મંદિરે ગઈ હતી ને તો શું પ્રાર્થના કરીને આવી હતી ગઈકાલે કટ થઈ ગયો મમ્મી ફોન કટ થઈ ગયો હલો સુશુ હલો હા અરે વાહ સિયાનો તો છોકરા જેવો અવાજ આવે છે સાંભળ તું જે હોય તે આજ પછી જો આ નંબર પર ફોન આવ્યો છે અને મારી દીકરી સાથે વાત કરવાની કોશિશ કરી છે ને તો પોલીસ સ્ટેશન જઈને પોલીસના દંડા ખવડાવતા મને શરમ નહીં આવે મૂક ફોન મમ્મી સિયા હતી ફોનમાં સિયા હતી ફોનમાં એમ કહું છું તને મમ્મી હું તમને કહેવાની જ હતી શું કહેવાની હતી આજે લફિંડર સાથે વાત કરતી હતી એની સાથે ભાગી જાત પછી મને ફોન કરવાની હતી કે મમ્મી એની સાથે ભાગી ગઈ એમ ના મમ્મી ચૂપ ક્યારની મને તારા પર શંકા તો હતી જ પણ તું સિયાને લવ યુ તો કહે નહીં ને હા મમ્મી મારી સાથે જુઠ્ઠું બોલી અરે માં સાથે જુઠ્ઠું બોલી મમ્મી તમે જેમ સમજો છો એમ નથી આ આદિ બહુ સારા ઘરનો છોકરો છે અને વ્યવસ્થિત છે એ કોઈ લફંગો નથી મમ્મી વાહ આ બધી તને આ 2-3 દિવસની મુલાકાતમાં ખબર પડી ગઈ કે લફંગો નથી સારો માણસ છે કેવો નહીં આ તારી માએ તને 22 વર્ષ ઘરમાં સાચવી તો તને 2 દિવસના પ્રેમમાં ખબર પડી ગઈ મમ્મી હું આદિને બહુ પ્રેમ કરું છું એની સાથે લગ્ન કરવા માંગુ છું ખબર જ હતી સુષ્મા એટલા માટે જ હું તને આ સિયા સાથે કે કોઈની સાથે જવા નહોતી દેવા માંગતી પણ તું એકદમ જીદ્દી છોકરી કોઈ વાત મારી માનતી નહોતી જોયું ને મને ખબર જ હતી કે છોકરીઓને છૂટછાટ આપો ને એટલે એ આવી બધું ધતિંગ કરીને બેસે જ છે એટલા માટે તને કંટ્રોલ રાખવા માટે બધી સાથે બહાર નીકળવાની ના પાડતી હતી મમ્મી સાચું બોલ આ વાત સાથે સિયા સહમત હશે ને સિયાને બધી જ ખબર હશે કે તું કોની સાથે ફરે છે કોની સાથે હરે છે અને કોની સાથે પ્રેમ લીલા કરે છે કેમ મારા પ્રેમમાં શું કમી રહી ગઈ હતી કે તમારે પ્રેમ શોધવા માટે કોઈ છોકરા પાસે જવું પડે ના મમ્મી તમારા પ્રેમમાં કોઈ કમી નથી રહી પણ મને આદિ સાથે ક્યારે પ્રેમ થઈ ગયો મને ખબર જ ના પડી
વાહ આદિ સાથે મેં એવું કોઈ ખોટું કામ નથી કર્યું કે જેથી તમને શરમ આવે. આદિ સાથે તે કોઈ ખોટું કામ નથી કર્યું, પણ આદિએ તો તારી સાથે ખોટું કામ કર્યું જ હશે ને. કેમ કે અત્યારના છોકરાઓ એવા સીધા તો છે જ નહીં કે છોકરીઓની સાથે આડું કામ ન કરે. ના મમ્મી, અને તું કોને બનાવી રહી છે? તારી માને કે જેને એણે બનાવી છે. ના મમ્મી, હું સાચું બોલું છું. મેં ખાલી એક જ વાત તમારાથી છુપાવી કે આદિને હું પ્રેમ કરું છું. એ સિવાય મેં જે કંઈ પણ કહ્યું છે એ સાચું કહું છું. મારો વિશ્વાસ કરો મમ્મી, વિશ્વાસ. ઘણો બધો વિશ્વાસ કરી લીધો છે. આજ પછી આ સિયા બિયા જેટલાના ફોન આવે છે ને બધા હું રિસીવ કરીશ. અને આ જે ફોનમાં તારા પેલા લફિંડરના ફોન આવે છે ને એ આજ પછી નહીં આવે, કેમ કે મોબાઈલ જ તને નથી આપવાની. આજ પછી તારે આ ઉમરું ઓળંગવાનું નથી કરવું. અને જો ઉમરું ઓળંગી છે ને તો તારા ટાંટે ભાંગી નાખીશ, સમજી? રામો, આ ગેટનો દરવાજો બંધ થઈ જવો જોઈએ, અને ખુલ્લો છે ને તો તારી પણ ખેર નથી, સમજો? હા. મમ્મી, મમ્મી મારી વાત તો સાંભળો મમ્મી. મમ્મી, બહુ જ પ્રેમ કરું છું આદિને, નહીં ભૂલી શકું. હાય. હાય સિયા, કેમ છે સુષ્મા? અને તે વાત કરી કે નહીં મારી? ના આદિ, જો ને હું સુષ્માના ઘરે કેટલી બધી વાર ગઈ, પણ એના મમ્મી મળવા જ નથી દેતા, વાત પણ નથી કરવા દેતા એની સાથે. અરે પણ તું સમજવાની કોશિશ કર ને. એક તો એનો ફોન લઈ લીધો છે એટલા માટે હું ફોન પણ નથી કરી શકતો. અને સાચું કહું તો હા, 2 દિવસથી સુષ્મા સાથે વાત નથી થઈ અને હું ખૂબ જ ચિંતામાં છું. હા આદિ, તને તો ખબર છે ને મને એના મમ્મીથી કેટલી ચીડ ચડે છે, તો પણ હું તારા માટે થઈને એના ઘરે 2 દિવસથી 3 વાર ગઈ જ. પણ તું એક કામ કર ને, તું સુષ્માને કઈ બહાનું બતાવીને મંદિરનું બહાનું કાઢીને ઘરની બહાર લઈને આવ પ્લીઝ. એકવાર મારા માટે આટલું નહીં કરે? તારા માટે થઈને તો એના ઘરે જાઉં છું. મેં એના મમ્મીને મંદિરનું બહાનું પણ બનાવ્યું, પણ એના મમ્મીએ એવું કીધું કે એને મંદિરે પણ નથી આવવા દે. હું શું કહું છું કે સુષ્માને જ તને નથી મળવું એવું મને લાગે છે. શું? શું જો ઈ તને પ્રેમ કરતી હોત, તને મળવું હોત તો એ કઈ ને કઈ બાનું બનાવીને ઘરની બહાર શું મને તો મળે જ ને. ચલ ઘરની બહાર નો આવે તો કઈ નહીં, પણ મને તો મળી શકે ને. મળી જ શકે ને. તું એના ઘરમાં જતી હોય તો પછી તારી સાથે વાત કરી શકે, તને પૂછી શકે કે આદિ સાથે તારે વાત થાય છે કે નહીં. મતલબ કે એ તને મળવાની પણ કોશિશ નથી કરતી. ના એ જ ને, એટલે જ મને આવો વિચાર આવે છે કે મને નથી લાગતું કે તારા માટે કંઈ પણ કરી શકે. મને એવું લાગે છે કે તારા માટે થઈને કંઈ નહીં કરે. અને બીજી વાત, મને એવું જાણવા મળ્યું છે કે એની સગાઈ પણ છોકરો ગોતવાનું એના માટે શરૂ કરી દીધું છે એના મમ્મીએ. ના સિયા, મારે એની સાથે લગ્ન કરવા છે અને એને મને પણ કહ્યું હતું કે હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. તું જ વિચાર કર ને, આવી રીતે કોઈ છોકરા સાથે સગાઈ કરી લેશે ને લગ્ન કરી લેશે. તું વિચાર કર કે સુષ્માને તારી જોડે લગ્ન કરવા હોત તો એના મમ્મીને સગાઈ માટે શું કામ હા પાડે? એણે ઘરે કીધું હોય કે હા હું સગાઈ કરી લઈશ તો જ એના મમ્મી એના માટે છોકરો શોધે ને. હું સમજી શકું છું પણ એ કઈ તકલીફમાં હશે. સુષ્મા ક્યારેય મને દગો ના આપી શકે. અને મને નથી લાગતું કે તકલીફમાં હોય એવું. અને ગમે તેવી સિચ્યુએશન હોય ને તોય ઘરની બહાર તો ન નીકળે, ચલો માની લીધું, પણ ફ્રેન્ડને તો મળીને વાત કરી શકે ને. આ મારો ફોન છે મારા પાસે, તારા જોડે વાત કરવી હોય તો મને ગમે એમ બાનું બનાવીને મળે, મારા ફોનમાંથી વાત કરે, થઈ શકે કે નહીં? થઈ શકે ને. તો પણ સુષ્માને કંઈ નથી કરવું. એનો ફોન ક્યાં છે? એના મમ્મી પાસે કે એની પાસે જ? એનો ફોન તો એની પાસે જ છે. તો પછી મારો ફોન મને ફોન કેમ નથી કરતી એ? કદાચ હવે એની સગાઈ કરવાની છે એટલે એવું બી હોઈ શકે ને. કેમ કે મેં એને મેસેજ કર્યો હતો તો મને તો રિપ્લાય આપ્યો હતો કે તું ઘરે ના આવતી, મમ્મી મને બહાર નહીં નીકળવા દે. બોલ સિયા, જો તું મારા વતી એકવાર એની સાથે વાત કરવાની કોશિશ કર. એને સમજાવ કે હું નથી રહી શકું એમ એના વગર. અને પ્લીઝ એકવાર મારી સાથે વાત કરી લે. એ આવું શું કામ કરે છે? હા, માનું છું કે એના ઘરે ખબર પડી ગઈ છે, પણ હું મારા ઘરે પણ વાત કરી દેવા તૈયાર છું. જો એ એકવાર કહે ને કે મારા ઘરે વાત લઈને આવ તો
હું મારા મમ્મી અને પપ્પાને મનાવીને એના ઘરે જઈશ. હા, પણ મને નથી લાગતું કે હવે સુષ્માનું મન હોય તારા સાથે લગ્ન કરવામાં. તું વિચાર. જો મારું તને સાચું ન લાગતું હોય તો તું એકવાર દિલથી વિચાર. આટલા દિવસ થયા તો સુષ્મા તને એકવાર તો કોલ કરે ને, કોલ નહીં તો મેસેજ તો કરી શકે ને તને. હા, છેલ્લે છુપાઈને ગમે ત્યાંથી ફોન કે મેસેજ તો કરી શકે. એ જ ને. આ સુષ્માની જેમ જ મારી એક ફ્રેન્ડ હતી, એને એટલું બધું ઘરમાંથી સ્ટ્રિક્ટલી હતું ને તો પણ એના બાજુવાળાના ઘરે જઈને ફોનમાંથી વાત કરતી હતી એના બોયફ્રેન્ડની સાથે. અને એક આ સુષ્મા. મેં ક્યારેય નહોતું વિચાર્યું સિયા કે સુષ્મા આવું કરી શકે. કઈ નહીં આદિ, તું હવે ટેન્શન ના લે, બધું ઠીક થઈ જશે. હા ને? ઠીક થઈ જશે. અને હું શું કહેતી હતી કે તારા માટે હજુ પણ એકવાર હું સુષ્માના ઘરે જઈશ, પણ મને નથી લાગતું કે એ માને. થેન્ક યુ સો મચ. હા, તું તારી રીતે બનતી ટ્રાય બધી જ કરજે પ્લીઝ સિયા. જો અમારા બંનેના લગ્ન થઈ જશે ને તો હું તને આખી જિંદગી તારો આભાર માનીશ. અરે તું આવું ના કર, મને આવું નથી પસંદ. હાથ જોડે છે, હું પણ તારી ફ્રેન્ડ છું ને. હા, તો હવે કઈ ટેન્શન ના લેતો, હું હમણાં જ એના ઘરે જાઉં છું, પછી તને કેવું શું થયું એ. સારું. બાય. હા, બાય. હવે આને કહી દીધું છે તો સુષ્માના ઘરે જવું જ પડશે. કઈ નહીં, ચલો જઈ આવું. આદિ ટ્રાય તો કરતો જ હશે ને મારી સાથે વાત કરવા માટે. શું કરું, મમ્મી ઘરની બહાર જવા નથી દેતા. મારે આદિ સાથે વાત કરવી છે. સિયા, કેમ રડે છે? શું થયું? સિયા, મને એકવાર આદિ સાથે વાત કરાવી દે ને. આ મારી મમ્મી જો ને હવે તો મને રૂમની બહાર પણ નથી નીકળવા દેતી. એ બધું છોડ, હું તને આદિ જોડે વાત કરાવીશ, પણ તારા મમ્મી ક્યાં ગયા છે? મમ્મી ઉપર કપડાં સુકાવા ગયા છે. પણ હું શું કહું છું, તું આદિને મળી હતી ને, શું કીધું આદિએ? હું આદિને મળી હતી, પણ આદિએ સાચું કહું ને તો તને એકવાર પણ યાદ નથી કરી. શું? હા, એને તો કઈ મનમાં જ નથી કે તારા જોડે શું થયું છે શું નહીં. સાચું કહું ને તો તું જેટલી રોઈ રોઈ કરે છે એના માટે. સાચે આદિ મને યાદ જ નથી કરી? ના, મેં એને કીધું કે સુષ્મા તને કેટલી યાદ કરે છે અને એને તારે એની જોડે વાત કરવી છે ને, પણ હું મારો ફોન લાવતા ભૂલી ગઈ, સોરી. નહીતર તને પાક્કું તને વાત કરાવે. મારે બસ ખાલી એકવાર એનો અવાજ સાંભળો હતો, એની સાથે વાત કરવી હતી. એ દિવસે ખબર નહીં મમ્મી એને ગમે તેવું બોલી ગયા, એ પછી એ મને ફોન જ નથી કરતો. એટલે તો કહું છું, જો આજે સવારે જ મને આદિ મળ્યો હતો, પણ એકવાર તને યાદ નથી કરી. એમ તો તને કહું છું, મને લાગે છે કે એના મનમાં છે ને હવે તારા પ્રત્યે કઈ છે જ નહીં. તું પણ ભૂલી જા. ના ના, આદિ મને ના ભૂલી શકે. આદિ મને બહુ જ પ્રેમ કરે છે. એ ક્યારેય મારા વગર તો ના જ રહી શકે. કદાચ એને કોઈ વાતની તકલીફ હશે, કદાચ એ મારા લીધે એવું કંઈક વિચારતો હશે. એવું વિચારીને જ આ છોકરીઓ છે ને બિચારી ઘોડવાઈ જાય છે. તું છે ને હજુ આદિને ઓળખતી નથી. હવે એ તને પ્રેમ કરતો હોય તો એકવાર તો તારા ફોનમાં ફોન કરે, મેસેજ કરે, એકવાર તારી જોડે વાત કરવાની ટ્રાય કરે કે નહીં? પણ નહીં, આદિ એવું કશું કર્યું જ નથી. મને પણ નથી કીધું. મને કે તો પણ હું તારા જોડે વાત કરાવી શકું ને, એકવાર પણ નથી કીધું. પણ તું એકવાર તો વાત કરાવજે, કારણ કે બની શકે કે કદાચ એને ફોન કર્યો હોય, મેસેજ કર્યો હોય, પણ ફોન મમ્મી પાસે છે. મમ્મી ફોન સ્વિચ ઓફ કરીને રાખે છે. તું એકવાર તો એને કહેજે કે સુષ્મા તને બહુ જ યાદ કરે છે. એ હજુ પણ તને નથી ભૂલી. એ તને એટલો જ પ્રેમ કરે છે. હવે હું એને મળીશ ને એટલે પાક્કું યાદ કરીશ. આ તો ખાસ હું તને એ જ કહેવા માટે આવી છું કે મને સવારે આદિ મળ્યો ને એકવાર એ તને યાદ ના કરે. મને એ સાંભળીને બહુ દુઃખ થયું. પણ તું એકવાર તો એને કહેજે કે એ છે ને ગમે તે કરીને હું અહીંયા જ બેઠી હોઉં છું. એને કહેજે ને કે પાછળ કૂદીને એ આ સાઈડ આવે. હું 2 મિનિટ માટે ખાલી એની સાથે વાત કરીશ. ઠીક છે, તું છે ને આમ રડ નહીં, હું આદિને કહીશ. એમ પણ હું એને સવારે વાત કરીને જ આવી છું કે તું એકવાર સુષ્મા જોડે વાત કરી લેજે, બહુ રડતી હતી તારા માટે. પણ હવે હું મળીશ ને એટલે પાક્કું કહીશ. મારો આદિ ઠીક તો છે ને? હા, એને તો કોઈ મનમાં જ નથી. એ જલસા કરે છે. જલસા કરે છે. હા, અને તું
અહીંયા બેઠી બેઠી રડે છે. એને કઈ મનમાં નથી. આજ તો કહેતો હતો કે આપણે લોકો બધા બહાર ફરવા જઈએ. શું હા બહાર ફરવા જઈએ? તો એકવાર એ તને મને એવું લાગે છે ને એને કોઈ નવી મળી ગઈ હશે. હા તો જ તને યાદ ના કરે. નાસિયા, એવું ક્યારેય ન બને. મારું મન નથી માનતું કે એને કોઈ બીજી મળી હોય, કારણ કે એ મને બહુ જ પ્રેમ કરે છે. હા તને બહુ પ્રેમ કરે છે, તને એવું મનમાં છે ને, પણ એના મનમાં એવું કંઈ નથી. તું જ વિચાર, તું આટલા દિવસથી રૂમમાં છે, તારી પાસે ફોન નથી, તો એને એકવાર પણ તને મળવાની ટ્રાય કરી નહીં ને? નથી કરી ને? તું જ પાગલ છે એની પાછળ. કઈ નહીં, છોડ હવે. હું પાછું આવું ને એટલે ફોન લઈને આવીશ અને તને આદિ જોડે વાત કરાવીશ. આજે હું ભૂલી ગઈ. તારા મમ્મી આવે ને એ પહેલા હું ફટાફટ જતી રહું, નહીતર મારું અહીં આવવાનું બંધ થશે. હા હા, તું જતી રહે અને પ્લીઝ આદિને કહેજે મને મળવા આવે. હું એની અહીંયા રાહ જોઈશ. પાકું. હા રડતી નહીં હા? હા. કેવી રીતે ના રડું? આદિ મને યાદ નથી કરતો. શું આદિ મને ભૂલી ગયો છે? એણે જે મને પ્રેમ કર્યો તો એ પ્રેમ એનો ખોટો હશે? ના, મારો આદિ એવું ક્યારેય ના કરે. પણ સિયા પણ તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે ને, એ ક્યારેય જુઠ્ઠું તો ના જ બોલે. કંઈ જ સમજાતું નથી. બસ ખાલી એકવાર આદિ મને આવીને મળી જાય ને તો મને ખબર પડશે કે એના મનમાં શું છે. આદિ, તું શું કામ ટેન્શન લે છે? હું છું ને. જો તને એકલું લાગે ત્યારે મને ફોન કરી દેવાનો. હા બસ એમ હેપી રહેવાનું. હા બીજી તું છે ને કઈ ચિંતા ના કર. બોલ શું કરે છે તું? હું શું કહેતી હતી, ચાલ ને આપણે કઈ બહાર જઈએ બંને. હા કાલે તો ગયા. કઈ નહીં, પછી ફોન કરું. બાય. કોનો ફોન હતો? ફ્રેન્ડનો. ફ્રેન્ડનો એટલે કે હાદીનો ફોન હતો ને? ઓહ, તો તને ખબર જ છે એવું? તો પૂછે છે શું કામ? મને તો બધી ખબર છે, પણ શું તને ખબર નથી કે સુષ્મા આદિને પ્રેમ કરે છે અને એની હાલત અત્યારે ખરાબ છે? તારે અત્યારે સુષ્માની મદદ કરવી જોઈએ, એની બદલે તું જ આદિ સાથે વાતો કરે છે. હા મને બધી જ ખબર છે, પણ મને જે ઠીક લાગે છે હું કરું છું. અરે સિયા, સમજવાની કોશિશ કર. આમાં શું તને ઠીક લાગે છે? આજે તું વસ્તુ કરી રહી છે ને એ યોગ્ય નથી. અરે તું શું કરી રહી છું? શું યોગ્ય નથી? તું છે ને મને સલાહ ના આપને તો સારું રહેશે. યા તું તારી જ ફ્રેન્ડને ચીટ કરી રહી છે. એમાં શું ચીટ? તને ખબર તો છે કે એના ક્યારેય લગ્ન આદિ જોડે થવાના નથી અને આદિને ખોટે ખોટે રમાડે છે. તો પછી હું તો આદિને બહુ જ લવ કરું છું. તો એમાં શું થઈ ગયું? કઈ ખોટી વાત છે? સુષ્મા તારી ફ્રેન્ડ છે અને તું તારી ફ્રેન્ડને ચીટ કરી રહી છે. ઓહ, આમાં ચીટ શાનું? તને ખબર છે ને કે એના મમ્મી ક્યારેય આદિ જોડે મેરેજ કરવા નથી દેવાના, એના અરેન્જ મેરેજ કરાવવાના છે. એના મમ્મી કેટલા સ્ટ્રીક છે અને આદિ ખોટે ખોટી સુષ્માની વેઇટ કરે છે. તો એના કરતાં આદિને મારા જોડે વાત કરવી ગમે છે અને મને પણ આદિ જોડે વાત કરવી બહુ ગમે છે. તો એમાં શું ખોટું? જોશિયા, તું સુષ્માની ફ્રેન્ડ છે અને તને ખબર છે પહેલેથી કે સુષ્મા આદિને પ્રેમ કરે છે, છતાં પણ તું વચ્ચે પડી અને આદિ સાથે પ્રેમ કરવાનું નાટક કરે છે. હું નાટક નથી કરતી અને હું કોઈના વચ્ચે પણ નથી પડી. મેં નથી કીધું સુષ્માને કે તું આદિ જોડે વાત ના કર, એની જોડે વાત કરવાનું બંધ કર. એણે વાત કરવાનું બંધ કર્યું ત્યારે તો આ બધું થયું ને. તું ભલે ગમે તે કે, પણ જે આ થઈ રહ્યું છે ને યોગ્ય તો નથી જ થઈ રહ્યું. અત્યારે આપણે છે ને આપણી ફરજમાં એ આવે છે કે આપણે સુષ્માનો સાથ આપીએ અને સુષ્મા અને આદિને કઈ રીતે એક કરવા ને એ વિચારીએ. ઓહ. ના કે એક કરવાનું તું વિચારતો જ નહીં. એક હું ને આદિ એક થઈ ગયા છીએ બંને, ઠીક છે? અને હું બહુ જલ્દી આદિને કહી દઈશ કે હું તને પ્રેમ કરું છું. અને બીજી વાત એ કે તું સુષ્માને મારા લીધે ઓળખે છે, એટલે તારે ડાયરેક્ટ થવાની કઈ જરૂર નથી. તું જે કામ કરતો હોય ને સાગર, એ જ કરજે. તું સુષ્માનો ફ્રેન્ડ નહીં પણ મારો ફ્રેન્ડ છે, તો મને કેમ સપોર્ટ નથી કરતો? હું તારો ભલે ફ્રેન્ડ હોઉં, પણ ફ્રેન્ડની ફરજમાં એ પણ આવે છે કે પોતાનો ફ્રેન્ડ કયા રસ્તા ઉપર ચાલે છે
એ સાચું કરે છે કે ખોટું કરે છે એ પણ એને જાણવું જરૂરી છે, કારણ કે તું અત્યારે જે કરી રહી છે ને એ તારા ફ્રેન્ડ સાથે ખોટું કરી રહી છે. ખોટું આ જમાનો જ નથી સાચું કરવાનો, તો પછી ખોટું તને જે ઠીક લાગે ઈ. પણ તું આમાં કઈ વચ્ચે ના પડતો. શિયા, જોજે આગળ જતા તને જ પસ્તાવો થશે. મને શું કામ પસ્તાવો થાય? મને આદિ ગમે છે ને એ મને જોઈએ છે, અને એને હું ગમે એ હાલમાં પામીને રહીશ. યાદ રાખજે. તું અત્યારે છે ને મને ખબર હોત ને કે તું અહીંયા આજ લપ કરીશ મારા સાથે, તો હું અહીંયા આવે જ નહીં. મસ્ત ઘરે બેઠી બેઠી આદિ જોડે વાત કરતી હોત. શિયા, તને અત્યારે નહીં સમજાય, પણ જ્યારે તારા ઉપર એ પરિસ્થિતિ આવશે ને ત્યારે તને ખબર પડશે કે કોઈને ચીટ કરવું અથવા કોઈને દગો આપવો ને એનું શું પરિણામ આવે છે. હજી દગો? અને મારા ઉપર શું કામ એવી પરિસ્થિતિ આવે? મારા ઘરેથી તો બધી ફ્રીડમ છે, બધી જ. એ તો જોઈએ છે આગળ આગળ શું થાય છે. અને હા, બાય. અને નેક્સ્ટ ટાઈમ છે ને મને મળે ને તો આવી લપ ના કરતો. હું જઉં છું આદિ જોડે બહાર. શિયા, આ જે પણ તું કરી રહી છે ને એ બધું જ ખોટું છે. જો તને એક દિવસ પસ્તાવાનો વારો ના આવે ને તો સજમાં, પણ આને સમજાવવાનો પણ કોઈ ફાયદો નથી. આ નહીં સમજે, ભલે કર્યા બહુ, મારે શું. સુષ્મા, ક્યાં સુધી આવી રીતના સૂઈ રહીશ? મમ્મી, તમે ગમે તે કહો, પણ સાચી હકીકત તો એ છે કે હું આદિ વગર નહીં રહી શકું. આજ સુધી તમારી બધી વાત માની છે, કોઈ વાતને મેં જાકારો નથી દીધો, પણ તમે મારી એક વાત નથી માની શકતા. હું આદિ વગર નહીં રહી શકું મમ્મી. આદિ 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 કેટલી વાર કહ્યું છે તને કે નામ તારા મગજમાંથી ડિલીટ કરી નાખ. કેમ નથી સમજતી તું? નથી થતું મમ્મી. શું મેં કોશિશ નહીં કરી હોય કે હું આદિને ભૂલી જઉં, એના વિચારો ના કરું? પણ નથી ભૂલી શકતી મમ્મી, નથી ભૂલી શકતી. ભૂલવું પડશે તારે. કહ્યું ને સુષ્મા, લગ્ન થશે ને તો હું કહીશ ને એ છોકરા સાથે, તું કહેશે ને ત્યાં નહીં. અને આવી રીતના બીમાર પડીને તું શું સાબિત કરવા માંગે છે? ગામને લોકોને, સમાજને, બાજુવાળાને એવું કહેવા માંગે છે કે એની માં એની છોકરીને એક રૂમમાં પૂરીને રાખે છે અને બીમાર પડી ગઈ છે, છતાં પણ એની સાર સંભાળ નથી લેતી. ના મમ્મી, એવું કઈ જ નથી. પણ હું પણ શું કરું? મને એવું લાગે છે કે જાણે મારું કોઈ નથી. મને આદિની આદત પડી ગઈ હોય એવું લાગે છે. મને નથી ભૂખ લાગતી કે મને નથી ક્યાંય ગમતું. મને એના જ વિચારો સતાયા કરે છે. એ ક્યાં હશે, શું કરતો હશે? તારો આદિ મરી ગયો હશે, તું શું મરી જઈશ? ના મમ્મી, એવું ના બોલો. હું આદિને બહુ જ પ્રેમ કરું છું. મારા માટે થઈને માની જાઓ મમ્મી, મારા માટે થઈને. મને ખાલી એકવાર આદિને મળવા જવા દો, એકવાર. તારા જે સપનાઓ છે ને એ ક્યારેય હું પૂરા નહીં થવા દઉં. તું અત્યારે ઊભી થા અને હોસ્પિટલ ચાલ. તારી દવા લેવડાવી દઉં ને એટલે તું સાજી થઈ જાય. પછી તારા મામાને વાત કરીને સારું ઠેકાણું શોધીને તારા લગ્ન કરાવી દઉં. પછી જોઉં છું કે તું અને આદિ કેવી રીતના મળો છો. ઊભી થા. કહ્યું ને કે ઊભી થા. આદિ, મેં કેટલી વાર કીધું કે મોં પર એમ સ્માઈલ રાખવાની. કર સ્માઈલ. ખોટી સ્માઈલ આપીને શું કરવાનો? જો ને સુષ્માને એકવાર પણ વિચાર નહીં આવતો કે મારી સાથે વાત કરે,
એ જ ને, પાછું આવ્યું સુષ્માનું નામ તારા મોં પર. મેં તને ના પાડી છે ને કે એનું નામ તું ના લે. એ તને યાદ નથી કરતી તો તું શું કામ યાદ કરે છે એને? મને ખબર છે કે એ મને ભૂલી જવા માંગે છે, પણ તો પછી એને પ્રેમ જ શું કામ કર્યો મારી સાથે? હા, જો એ મારી સાથે લગ્ન કરી શકે એમ જ નહોતી તો પછી પ્રેમ પણ કરવાની કોઈ જરૂર નહોતી. એ જ ને, પણ એવી એને ખબર પડતી હોત તો તને આવું થોડે કરત. એને એટલી ખબર નહીં પડતી હોય તને કેટલું હર્ટ થાય છે. છોડ એ બધું. તું છે ને હવે આ બધું ભૂલવાની ટ્રાય કર. ચાલ, આજે હું તને એક એવી જગ્યા પર લઈ જાઉં ને એ જગ્યા પર તને બધું ભૂલાઈ જશે. ભૂલાઈ જશે? હા, સિયા, મને ખબર છે છેલ્લા કેટલા દિવસથી તું મારી સાથે મતલબમાં મને ખુશ કરવાની કોશિશ કરે છે, મને સાથ આપે છે. એના માટે હું તારો આભાર માનું છું, પણ હું સુષ્માને ભૂલી નથી શકતો અને એના વગર હું રહી પણ નથી શકતો. સાચું કહું તો તું મને સપોર્ટ કરે છે, બહુ સારી વાત કહેવાય, પણ આવી તારી ફ્રેન્ડ જે તારી વાત પણ નથી માનતી, તું આટલી વાર એના ઘરે ગઈ છતાંય એને કઈ ફરક નથી પડતો. એ જ ને, એટલે તો તને તો ખબર છે ને હું જે વ્યક્તિ સાચા હોય ને એને જ સપોર્ટ કરું. અને તું એકદમ સાચો છે, એના માટે કેટલો લોયલ છે, પણ એ તારા માટે લોયલ નથી. એનું શું? છોડ, હવે તું સુષ્માને મૂક સાઈડમાં અને એને ભૂલવાની ટ્રાય કર. ચાલ, આપણે બહાર જઈએ. હવે તું ભૂલી જા ને. કેટલી વાર તને કહ્યું છે મેં. અને ધીમે ધીમે ભૂલવાની કોશિશ કરે ને. આદિ અને સિયા, એનો મતલબ સિયા મને સાચું જ કહેતી હતી. આદિને કોઈ ફરક જ નથી પડતો. હું એની યાદમાં દિવસ રાત રડી છું અને આદિ કેટલો ખુશ છે. વાતો મુલાકાતો એ મીઠી મીઠી યાદો, વાતો મુલાકાતો એ મીઠી મીઠી યાદો. ભૂલી ગયા તમે પણ યાદ છે મને. દિલથી દિલનો નાતો, મોસમની એ વરસાદો. ભૂલી ગયા તમે પણ યાદ છે મને.